હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન છો અને મજામાં છો. આપણે આગળ વધીએ એની પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીએ. તમારો સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે ચેનલના ગ્રો માટે. હવે આપણે આગળ વધીએ તો જે જીપીએસસી છે બરાબર, એની એકાઉન્ટ ઓફિસરની જે એક્ઝામ લીધી હતી બરાબર, એનું રિઝલ્ટ આવી ગયું છે બરાબર. તો જે એકાઉન્ટ ઓફિસરની જે જગ્યાઓ બહાર પડી હતી, જાહેરાત નંબર 21/2022-23ની જે મુખ્ય પરીક્ષા હતી જે ઓગસ્ટ 2023માં લેવાઈ હતી બરાબર, અને એના ઇન્ટરવ્યૂ પણ 1 થી 3 જુલાઈ સુધી થઈ ગયા હતા. તો એનું ફાઇનલ રિઝલ્ટ બહાર પડ્યું છે બરાબર. તો અહીંયા જુઓ કે જેટલી જગ્યાઓ હતી બરાબર, એના 20% લગભગ લોકોએ વેઇટિંગ રાખ્યું છે બરાબર. 20% વેકેન્સી વેઇટિંગમાં છે એકાઉન્ટ ઓફિસર માટે. તો હવે આપણે અહીંયા જોઈએ મેરિટ કેટલે અટક્યું છે, ખાસ મહત્ત્વનું છે. તો તમે જોઈ લો કે અહીંયા મેરિટ તમે જુઓ, મેરિટ ખૂબ જ મહત્ત્વનું છે. તો જનરલ મેલ છે 457 માર્ક્સ, 457.75. જનરલ ફિમેલ 413.75. EWSમાં જે મેલ છે એને 421 માર્ક્સ. SCBC મેલ 391 માર્ક્સ. SCBC ફિમેલ 386 માર્ક્સ અને ST મેલ 336 માર્ક્સ. ઓકે, કટ ઓફ આપણે જોઈ લઈએ. કટ ઓફ આપણે જોઈ લઈએ ફાઇનલ કટ ઓફ કેટલું. જનરલ મેલનું છે 457.75. જનરલ ફિમેલ છે 413.75. EWS છે 421. SCBC મેલ જે છે બરાબર 391. SCBC ફિમેલ છે 386 અને ST મેલ છે 336.50. તો લગભગ આપણે મેરિટ જોઈ લીધું છે અને અહીંયા કેન્ડિડેટ્સના જે નામ છે એ આપેલા છે. અહીંયા નામ તમે જોઈ લો છો. ટોટલ 12 જે જગ્યાઓ છે એ 12 લોકોના નામ અહીંયા આપેલા છે, એમના માર્ક્સ આપેલા છે બરાબર. અને નીચે જે વેઇટિંગ લિસ્ટવાળા છે એમના નામ છે બરાબર, કેટેગરી વાઇઝ. બસ આ જે છે નીચે જે છે અનસક્સેસફુલ કેન્ડિડેટ્સના નામ છે. ઓકે, અહીંયા નીચે અનસક્સેસફુલ કેન્ડિડેટ્સના નામ છે એ તમે જોઈ લેજો. ઓકે, તો જે પણ મિત્રો પાસ થયા છે બરાબર, એમને ખૂબ ખૂબ મારા તરફથી ખૂબ અભિનંદન બરાબર. અને જે મિત્રો રહી ગયા છે એમના માટે ફરીથી નવેસરથી ઓલ ધ બેસ્ટ નવી જર્ની માટે. કારણ કે ફેલ થયા એવું તો ના કહી શકાય, થોડાક રહી ગયા એવું કહેવાય. તો એમને ઓલ ધ બેસ્ટ. નવી ફરીથી જગ્યાઓ આવશે એના માટે. અને જે પણ મિત્રો છે બરાબર, એ તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને ફરીથી કહું છું, ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ 100% કરીએ. ફરીથી ઓલ ધ બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન્સ. ફરીથી મળીએ. જય ભારત.